મારી ડાયરીમાં આજે તારો જ ઉલ્લેખ છે. તું ગઈ ત્યારથી બધું તો એ જ છે. એ જ રસ્તા, એ જ શહેર, એ જ આકાશ. પણ જાણે બધું બદલાઈ ગયું છે. લોકો કહે છે કે સમય બધું ઠીક કરી દે છે, પણ મને તો દરેક પળમાં તારી યાદ વધારે જ આવે છે. ક્યારેક મોબાઈલ હાથમાં લઈ લઉં છું અને પછી યાદ આવે છે કે હવે તને મેસેજ કરવાનો કોઈ હક રહ્યો નથી. તને યાદ છે ને, આપણે કેટલા સપના જોયા હતા, એક સાથે રહેવાના, એકબીજાને ક્યારેય છોડવાના નહીં એવા વચનો આપ્યા હતા. પણ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. હું તને દોષ આપતો નથી, કારણ કે મને ખબર છે કે આ નિર્ણય આપણે બંને મળીને લીધો હતો. કદાચ એ જ સાચું હતું, પણ દિલને સમજાવવું હજુ પણ મુશ્કેલ છે. ક્યારેક લાગે છે કે જો આપણે થોડા વધારે હિંમતવાળા હોત તો કદાચ આજે વાર્તા કંઈક અલગ હોત. પણ હવે બધું યાદોમાં જ રહી ગયું છે. તું જ્યાં પણ હોય ખુશ રહેજે, કારણ કે મારી પ્રાર્થનાઓમાં આજે પણ સૌથી પહેલું નામ તારું જ આવે છે. અને હા, જો ક્યારેય ફરી મળી જઈએ ને, તો કદાચ હું કંઈ બોલી નહીં શકું, પણ મારી આંખો ચોક્કસ કહી દેશે કે હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું.